નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું। તો કરંટ ટોપિકમાં આજે વાત કરી રહ્યા છે સીએના ટોપર્સની સાથે અને સાથે જ સીએ ફેકલ્ટી સાથે પણ ચર્ચા કરીશું। જ્યારે સીએ ફાઇનલ પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે। સીએ ફાઇનલ પરીક્ષાનું પરિણામ કમ્પેરેટિવલી આ વખતે નબળું પરિણામ છે તેવું કહી શકાય છે। કોરોનાના લીધે ડિસેમ્બરમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શક્યા હોય તેમની જાન્યુઆરીમાં પરીક્ષા લેવાઈ હતી। તો સીએના ટોપર્સ વિદ્યાર્થીઓનો શું સક્સેસ મંત્ર છે? કારણ કે કોરોના કાળમાં આ વખતે ક્યાંક કહી શકીએ છીએ કે અલગ રીતે તૈયારીઓ પણ કરવી પડી અને સાથે સાથે જ્યારે સીએની વાત હોય ત્યારે ઓલરેડી સીએ એક એવો કોર્સ કહેવામાં આવે છે કે જેને સૌથી ટફ કોર્સીસમાં ગણવામાં આવે છે। જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ સ્ટુડન્ટ સીએની પસંદગી કરે છે ત્યારે હંમેશાથી તેને કહેવામાં આવે છે કે વધારે મહેનત કરવી પડશે અને કરવી જ પડતી હોય છે, કારણ કે સીએનું સારું પરિણામ લાવવું એટલે કે લોહાના ચના ચબાવવા સમાન કહી શકાય છે। અને એટલા જ માટે સીએનું જ્યારે પરિણામ આવતું હોય છે ત્યારે દરેકે દરેક વિદ્યાર્થીને પહેલાં ઊંઘ પણ નથી આવતી હોતી અને જેની માટે જેટલી મહેનત કરી હોય છે તે પ્રકારનું પરિણામ મળતું હોય છે અને ઘણી વખત એ પ્રકારનું પરિણામ નથી પણ મળતું। પરંતુ આજે જ્યારે વાત સીએના પરિણામોની છે ત્યારે એવા તેજસ્વી તારલાઓ સાથે વાત કરીશું કે જે લોકોએ સારું પરિણામ મેળવ્યું છે આ કોરોના કાળમાં પણ। જ્યારે કોરોના કાળની વાત હોય ત્યારે આ વખતે દરેકે દરેક વિદ્યાર્થીઓને કોઈ પણ પરીક્ષામાં મહેનત વધારે કરવી પડી છે અને તેની સાથે સાથે ક્યાંક કહી શકીએ છીએ કે ઓનલાઈન એજ્યુકેશન હોવાના લીધે પણ ક્યાંક લોકોને દરેકે દરેક રીતે અહીંયા મુશ્કેલીઓ પડી છે। અને એવામાં જે વિદ્યાર્થીઓએ સારું પરિણામ મેળવ્યું છે તેમની પાસેથી જાણીશું કે કઈ રીતે તેમણે મહેનત કરી છે। અને જ્યારે વાત હોય ઓવરઓલ રિઝલ્ટની ત્યારે ઓલ ઇન્ડિયા નવા કોર્સનું 6% અને જૂના કોર્સનું માત્ર 1.41% પરિણામ આવ્યું છે। તો જૂના કોર્સનું પરિણામ અહીંયા નવા કોર્સના પરિણામ કરતાં ઘણું ઓછું કહી શકાય છે। અને આ પરીક્ષા બાદ વધુ 2682 વિદ્યાર્થીઓ સીએ તરીકે ક્વોલિફાય થયા છે, એટલે કે આપણને 2682 સ્ટુડન્ટ્સ મળ્યા છે એઝ અ સીએ। આઈએસઆઈ દ્વારા જાન્યુઆરીમાં જે એક્ઝામ લેવાઈ છે તેની ફાઇનલ પરીક્ષાના જૂના કોર્સનું ગ્રુપ 1નું જે પરિણામ છે તેની વાત કરીએ તો તે 4.79% પરિણામ કહી શકાય છે અને ગ્રુપ 2ની વાત કરીએ તો 12.41% પરિણામ આવ્યું છે। અને નવા કોર્સની પરીક્ષાની વાત કરીએ તો નવા કોર્સની પરીક્ષામાં 6.55% પરિણામ અહીંયા જોવા મળી રહ્યું છે। ગ્રુપ 2માં જે વિદ્યાર્થીઓનું પરિણામ છે તે 18.4% જોવા મળી રહ્યું છે। તો ઓવરઓલ પરિણામ જે રિઝલ્ટ છે તે નબળું જોવા મળી રહ્યું છે, પરંતુ આ નબળા પરિણામમાં પણ જે વિદ્યાર્થીઓએ સારું રિઝલ્ટ મેળવ્યું છે તેમની સાથે વાત કરીશું અને તેમની પાસેથી જાણીશું કે શું છે તેમની સફળતાની ચાવી। તો તેની માટે મારી સાથે અહીંયા જોડાયા છે રાધિકા થાનકી અને એમની સાથે મારી સાથે જોડાયા છે જેનિલ શાહ અને સાથે જ સીએ ફેકલ્ટી ફાઇનલ શાહ આપણી સાથે છે। આપ સૌનું સ્વાગત છે। વેલકમ ટુ કરંટ ટોપિક। સૌથી પહેલા રાધિકા સાથે વાત કરીશું। રાધિકા, ફર્સ્ટ ઓફ ઓલ અ વેરી બિગ કોંગ્રેચ્યુલેશન, યુ ગોટ એઆઈઆર એટલે કે ઓલ ઇન્ડિયા રેન્ક 19। તો સૌથી પહેલા આપને ખૂબ ખૂબ શુભકામનાઓ। થેન્ક યુ સો મચ। રાધિકા, સૌથી પહેલો મારો સવાલ કે જે રીતે અત્યારે રિઝલ્ટ ઓવરઓલ નબળું જોવા મળી રહ્યું છે, પરિણામ નબળું જોવા મળી રહ્યું છે, છતાં પણ તમારું જે રેન્ક છે ઓલ ઇન્ડિયા રેન્ક 19 છે, કહી શકાય છે કે ક્યાંક ધાર્યું હતું એ પ્રકારનું પરિણામ છે કે પછી અહીંયા બિયોન્ડ રિઝલ્ટ આવ્યું છે? મહેનત કરી હતી એટલે એક્સપેક્ટ હતું થોડું, પણ સારું આવી ગયું। અને કોરોનાના લીધે થોડું ઓનલાઈન ક્લાસીસ પણ હતા તો એના લીધે ટેસ્ટ નથી લખવાની બરાબર, પણ તો પણ ક્લાસીસ પૂરા નહોતા થયા પણ તો પણ હેલ્પ હતો બધાનો, સપોર્ટ ફ્રોમ ફેમિલી એન્ડ હાર્ડ વર્ક હેઝ પેડ ઓફ અલ્ટિમેટલી એન્ડ આઈ ગોટ ગુડ રિઝલ્ટ્સ બીકોઝ ઓફ ધેટ। Okay, Janil, congratulations to you also. Thank you. Your All India rank is 13. A very big congratulations. And Thank you. you got 543 out of 800. It's a big thing, we can say. तो सबसे पहला तो आपने खूब खूब शुभकामनाओं અને આપને પણ સેમ સવાલ એ જ પૂછવા માંગીશ કે રિઝલ્ટ આવ્યો ત્યારે what was your first reaction? Thank you for your wishes first of all. ફર્સ્ટ રિએક્શન તો બહુ જ ખુશી થઈ હતી રિઝલ્ટ આવ્યા પછી, સ્પેશિયલી કે બહુ જ ટાઈમથી પ્રિપરેશન થતી હતી એન્ડ ઓવર એન્ડ અબાઉટ દેટ રિઝલ્ટ બહુ લેટ આવ્યું રાતના રિઝલ્ટના દિવસ પર, તો આખો જી દિવસ એન્ઝાઇટીમાં નીકળ્યો હતો કે શું આવશે એન્ડ ધેન આઈ સો માય રિઝલ્ટ, સો ઇટ વોઝ અમેઝિંગ ટુ સી સિક્યોરિંગ 13th rank on an all આ India basis. વખતે કદાચ વધારે એવું રહ્યું હશે કારણ કે કોરોના કાળ એટલે સૌથી વધારે ઇફેક્ટ એજ્યુકેશન ફિલ્ડમાં પડી છે અને એવા સમયમાં આ એક્ઝામ્સના રિઝલ્ટ આવી રહ્યા હતા એટલે કદાચ એવું કહી શકાય છે કે અલગ ફિલિંગ હશે જ્યારે પરિણામ આવવાનું હશે ત્યારે।
યસ ફોર શ્યોર. અને કારણ કે કોરોનાના કારણે ઘણા બધા, એઝ રાધિકા સેડ, રાઇટલી સેડ, કે બહુ બધા લેક્ચર્સ બધા ઓનલાઈન શિફ્ટ થઈ ગયા હતા. અને ઇન ધ ઇનિશિયલ ફેઝિસ લોકડાઉન હતું તો બુક્સ પણ એકલી અવેલેબલ નથી. તો એ ટાઈમ પર જનરલી ફોનમાં કે સોફ્ટ કોપીમાં થોડું ઘણું પ્રિપેર કરવું પડ્યું હતું. જે બુક્સ ઓલરેડી અવેલેબલ હતી એમાંથી વિધાઉટ જે અમેન્ડમેન્ટ્સ ના થયા હોય તો એવી બુક્સથી રીડ કરીને પછી અમેન્ડમેન્ટ્સથી અપડેટ થવું પડ્યું હતું. કારણ કે 1 થી 2 મહિના બુક્સ પણ અવેલેબલ નથી, કોઈના ત્યાંથી લઈ પણ ના શકીએ કારણ કે કમ્પ્લીટ લોકડાઉન હતું. અને ઇનફેક્ટ મારી સોસાયટી પણ કન્ટેનમેન્ટ ઝોનમાં જતી રહી હતી. સો ઇટ વોઝ ઓહ. લાઈક કાઇન્ડ ઓફ ટફ ટુ કોપ અપ. બટ સ્ટડીઝ તો આપણે જાતે જ કરવાની હોય. એનામાં તો લાઈક લોકડાઉન હોય કે ના હોય, સીએ સ્ટુડન્ટને તો અમે લોકડાઉનમાં જ રહેવું પડે એક્ઝામ પ્રિપેરેશન એક્ઝેક્ટલી. માટે. તો જી જી. પ્રિપેરેશન પર એકલો ઇમ્પેક્ટ ના આવે, બટ યુ હેવ ટુ ફોકસ ઓન પોઝિટિવ થિંગ્સ અને નેગેટિવ ન્યૂઝને અવોઇડ કેમ કે કરશો. એટમોસ્ફિયર જ્યારે આપણી આસપાસ એવો હોય ને ત્યારે એની ઇફેક્ટ પણ પડતી હોય છે ને એવામાં જ્યારે સીએ ની એક્ઝામ્સ હોય ત્યારે થોડું વધારે આપણને ધ્યાન આપવું પડે ચોક્કસપણે. ફાઇનલ ઓવરઓલ નબળું પરિણામ શું Yes. લાગે છે આપને? સીએ ફાઇનલ પરીક્ષાનું નબળું પરિણામ કેમ જોવા મળી રહ્યું છે આ વખતે? મારા મુતાબિક આ બે કારણ એ હતા કે સૌથી ફર્સ્ટ રીઝન કે દરેક બાળકે ઘરે રહીને ભણવું પડ્યું. મીન્સ જે પ્રિપેરેશન્સ કરવી પડી દેટ વોઝ ફ્રોમ હોમ. અને ઘરે રહીને તમે ભણો અને જોડે બીજા બધા જ લોકડાઉનના કારણે ઘરે હોતા હતા. તો એના કારણે આખું ફેમિલી જોડે હોય અને પછી તમારે એમાં પરફોર્મન્સ આપવાનું એ બહુ ડિફિકલ્ટ પડી જતું હતું. આપણે શું થતું હોય કે જયારે વેકેશન કે ક્યાં આવતું હોય ત્યારે સીએ નું બાળક લાઇબ્રેરીમાં જતું હોય. પણ અત્યારે લોકડાઉનના કારણે એક બીજું મેઇન પરિબળ હતું કે દરેક લાઇબ્રેરીઝ પણ બંધ હતી. તો એટલી ફેવરેબલ પરિસ્થિતિ નથી કે જેની અંદર બધા ભણી શકે. અને બીજું, સીએ ની પરીક્ષા આપતા પહેલા જનરલી રાઇટિંગ પ્રેક્ટિસ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરી દે છે, જેમાં પ્રાઇવેટ કોચિંગ ક્લાસીસ અને એનાથી પણ વધારે ઇમ્પોર્ટન્ટ આઈસીઆઈ મોક ટેસ્ટ રાખતી હોય છે, જેના કારણે સ્ટુડન્ટ્સનો કોન્ફિડન્સ વધતો હોય છે. પણ પરિવાર કોવિડ-19 ના કારણે, લોકડાઉનના કારણે મોક ટેસ્ટ પણ થઈ ના શકી. તો આ બધા કારણ હતા કે ભણવાની ફેવરેબલ સિચ્યુએશન્સ ન હોવી, પ્લસ આવી રીતે રાઇટિંગ પ્રેક્ટિસ ન થઈ શકવી. એ મારા કારણથી, મારા મુતાબિક કદાચ એક નબળું પરિણામ આવવાના પ્રબળ કારણ હોઈ શકે. જી ચોક્કસથી. છતાં પણ રાધિકા અને જનુ જેવા જે સ્ટુડન્ટ્સ છે એ લોકોએ આ બધા જે પરિબળો છે એમની સામે કઈ રીતે મહેનત કરવી એ ક્યાંક શીખી લીધું અને છતાં પણ આ બધી જ પરિસ્થિતિઓમાં પણ એ લોકો સારું પરિણામ લઈને આવ્યા છે. રાધિકા, મોક ટેસ્ટ ન થઈ શકી અને કદાચ આપને આ પહેલા જ્યારે સીએ ની પસંદગી કરી હોય ત્યારે આપે પણ સાંભળ્યું હશે તમારા જે સિનિયર્સ હશે એમની પાસેથી કે મોક ટેસ્ટ બહુ હેલ્પફુલ રહેશે. પણ જ્યારે તમે આવ્યા ત્યારે આ મોક ટેસ્ટ ન થઈ શકી, તો એના કારણે થોડી તકલીફ પડી ક્યાંક પ્રિપેરેશનમાં, અને એનો વિકલ્પ તમે શું શોધ્યું? હા, એટલે અમે ત્યાં જઈને પેપર્સ નતા લખી શક્યા, તો સ્પીડ નું પ્રોબ્લેમ થતું હતું કે પેપર પતશે કે નહીં. દેટ વોઝ મેકિંગ અસ મોર એન્શિયસ કે હવે શું કરવાનું. અને એટલે રાઇટિંગ પ્રેક્ટિસ એઝ સર ટોલ્ડ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એ એક્ઝામના એન્વાયરમેન્ટમાં લખવાનું અંડર પ્રેશર ઇઝ વેરી ડિફિકલ્ટ એટ ટાઈમ્સ. તો એનો એક્સપિરિયન્સ નહોતો મળતો. સ્ટીલ આઈ વોઝ ટ્રાઇંગ ટુ મેક એન એન્વાયરમેન્ટ એટ હોમ ઇટસેલ્ફ ટુ કમ્પ્લીટ માય પેપર્સ ઇન 3 hours, સો દેટ હું પ્રોપરલી એક્ઝામ ટાઈમે મને એ પ્રોબ્લેમ ના પડે કે હું એક્ઝામ પતાવી શકું વિથ ફૂલ કોન્ફિડન્સ. સો આઈ ટ્રાય માય બેસ્ટ કે ઘરેથી બેઠા બી એટલીસ્ટ હું મોક ટેસ્ટ પ્રીવિયસ પેપર સોલ્વ કરતી હતી, સો દેટ એના લીધે થોડું હેલ્પફુલ રહે કે એક્ઝામમાં ટેન્શન ઓછું થઈ જાય કે હા, વી આર વેલ પ્રિપેર્ડ. જી એટલે એક કોન્ફિડન્સ કે જેની ખૂબ જ જરૂરિયાત રહેતી હોય છે કોઈ પણ એક્ઝામ હોય તો એમાં. જનીન, તમે શું વિકલ્પ પસંદ કર્યો હતો કે જ્યારે કોરોના કાળમાં આપણે એક કહી શકાય ને કે આમ નોર્મલી તો બધા સ્ટુડન્ટ જ્યારે કોઈ પણ તકલીફ પડે તો એમના ફેકલ્ટી પાસે પણ જઈ શકતા હોય, પરંતુ આ વખતે કદાચ આપનામાં એ પણ નહીં થઈ શક્યું હોય. જે કંઈ પણ થયું હશે ઓનલાઈન જ આપને કરવું પડ્યું હશે. તો ટફ શું રહ્યું આ કોરોના કાળમાં? શું વધારે ટફ લાગ્યું કે પણ એની સાથે પોઝિટિવ વાત કે આ કોરોના કાળમાં પણ ગમે તે રીતે આ બધી જ પરિસ્થિતિઓને પણ પહોંચી વળવા માટે તમે તૈયાર જોવા મળ્યા અને એટ ધી એન્ડ રિઝલ્ટ આટલું સરસ આવ્યું? હા, એટલે એનામાં એવું હતું કે જે એક્ઝામ્સ, જે સરે કીધું રાઇટલી સેડ, કારણ કે એક્ઝામ આપ્યા વગર ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ સિટ ફોર ધ ફર્સ્ટ ટાઈમ ઇન ધ સીએ એક્ઝામ. અને આ વખતે કોઈ મોક ટેસ્ટ ફિઝિકલી એક્ઝામ સિનેરિયોમાં થઈ નથી. તો મેં એવું પ્રેફર કર્યું હતું કે હું મારા નેબર જોડેથી પ્રિન્ટ્સ લઈ લઉં. એમની જોડે પ્રિન્ટર છે, તો આઈ થોટ કે હું મોક ટેસ્ટના પ્રિન્ટ્સ નીકાળી દઉં અને હું ઘરે બેસીને ટાઈમિંગની સાથે જસ્ટ લાઈક એક્ઝામ એન્વાયરમેન્ટ, અગર બપોરના 2 થી 5 ની એક્ઝામ હોય
તો હું એવી રીતના બપોરના 2 વાગે બેસી જતો હતો અને એક્ઝામ સિનેરિયોનો ટ્રાય કરતો તો ઓબ્વિયસલી એવું સિમિલર તો ના થાય, પણ ટ્રાય કરતો હતો કે એક્ઝામ બેઝડ સિનેરિયો રાખીને હું પેપર લખતો હતો. મેં મોસ્ટ ઓફ ધ સબ્જેક્ટ્સના એક બાર પેપર એવી રીતના લખ્યા છે. અને એ કેટલું બાકી હેલ્પફુલ રહે છે જેનિલ, આપણે કોઈ પણ એક્ઝામ્સના પેપર્સ પહેલા સોલ્વ કરેલા હોય તો એ કેટલું હેલ્પફુલ રહે છે, જેનાથી આપણે બીજા જે સ્ટુડન્ટ્સ છે એ લોકોને પણ અમુક સજેશન્સ આપી શકીએ. એક્સ્ટ્રીમલી હેલ્પફુલ રહે છે ફોર ટુ થિંગ્સ. ફર્સ્ટ કે તમારી જેટલી સિલી મિસ્ટેક્સ થાય એ તમે અવોઇડ કરો, કારણ કે એક્ઝામમાં લાઈક ઘણી બહુ સિમ્પલ થિંગ્સ એક્ઝામના બારેમાં, કે કઈ પેન યુઝ કરવી, ત્યાં ક્વેશ્ચન નંબર લખવા, આ બહુ જ નાની વાતો છે જે તમને એકચ્યુઅલમાં જ્યારે તમે એક્ઝામ લખવા બેસો દેન યુ રિયલાઇઝ કે પેન બી મારે જોવાની છે કે મારે કઈ પેન યુઝ કરવાની છે, એ કેટલી સ્મૂથ છે. સો એ બધા ક્વેશ્ચન્સ તમને ફર્સ્ટ ટાઈમ રિયલાઇઝ થાય. તમે સિલી મિસ્ટેક્સ અવોઇડ કરો કે કઈ રીતના ટેબલ બનાવવાના એક્ઝામમાં, કારણ કે સીએમાં અગર તમે કોઈ જર્નલ એન્ટ્રી લખતા હો તો ડેબિટ ક્રેડિટનું ફોર્મેટ કઈ રીતના આવે એ તમે રિકોલ થાવ, તમે એ પ્રેક્ટિસ કરો. એન્ડ સેકન્ડલી, રાધિકા રાઇટલી સેડ કે સ્પીડ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ, કારણ કે સીએ એક્ઝામ્સ આર લાઈક ટ્રેન્ડ તો એવો જ હોય છે કે પેપર્સ આર વેરી લેન્ધી. સો એના કારણે ઇટ્સ વેરી ટફ, કારણ કે એક્ઝામમાં તમને એટલું વિચારવાનો ટાઈમ જ ના હોય. ભલે તમને બધું આવડતું હોય, લેકિન અગર તમને કોઈ ક્વેશ્ચનમાં વિચારવાનો ટાઈમ ગયો દેન દેર ઇઝ અ હાઈ ચાન્સ કે તમારો કોઈ ક્વેશ્ચન છૂટી જશે. સો તમારી થોટ પ્રોસેસ તમારી ડેવલપ થાય કે, અને એસ્પેશિયલી ફર્સ્ટ 15 મિનિટ્સમાં તમારે ડિસાઇડ કરવાનું હોય કે કયો ક્વેશ્ચન તમારે છોડવાનો છે, બીકોઝ દેર ઇઝ વન ઓપ્શનલ ક્વેશ્ચન. તો મારા દિમાગમાં એ હતું જ નહીં જ્યાં સુધી હું એક્ઝામ લખવા બેઠો કે મારે આ ડિસિઝન પણ લેવું પડશે કે મારે ક્વેશ્ચન છોડવાનો છે, કારણ કે મને ખબર હતી પણ એ એકચ્યુઅલમાં પ્રોસેસ કઈ રીતના કરવું એ મને પ્રેક્ટિકલી એક વખત જ્યાં સુધી તમે ન કરો ત્યાં સુધી એ ન થઈ શકે ને, એટલા જ માટે કદાચ આ રીતના મોક ટેસ્ટ રાખવામાં આવતા હોય છે. ફાઇનલ જી, અહીંયા આપણે સ્ટુડન્ટ્સને જ્યારે પ્રિપેરેશન કરાવડાવો છો ત્યારે આ જે રીત છે શીખવાડવી કેટલી જરૂરી બની જાય છે, કે કારણ કે અહીંયા એવું હોય છે કે આખા જ પેપરમાં, કારણ કે સીએ ના જે પણ પેપર્સ હોય બધા જ બહુ લેન્ધી હોય છે, એમાં એ પસંદ કરવું કે શું પહેલા કરવું શું ન કરવું, માટેની શું અને ટિપ્સ કઈ રીતે આપતા હોવ છો સ્ટુડન્ટ્સને? યસ, જેમ જેનિલે કીધું, ઇટ્સ અ વેરી રાઇટ થિંગ કે આપણે ક્વેશ્ચન્સમાંથી કયો એક ક્વેશ્ચન છોડવો એ પણ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને છેલ્લા 2-3 અટેમ્પથી વધારે એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ પણ આવી ગઈ છે કે બીકોઝ ઓફ એમસીક્યુઝ, રાઈટ, એ થિયોરિટિકલ ક્વેશ્ચન્સ તો હોય જ છે, જોડે જોડે હવે 30% એમસીક્યુઝ હોય છે. અને હમણાં રિસેન્ટલી એક ચેન્જ જે છે સીએમાં, કે એ એમસીક્યુઝમાં પણ સ્ટાર્ટિંગનો જે ફર્સ્ટ એમસીક્યુ હોય છે એ કેસ સ્ટડી બેઝડ હોય છે. તો આ બધી વસ્તુ, જેમ કે કેસ સ્ટડી બેઝ એમસીક્યુ હોય, જોડે નોર્મલ એમસીક્યુઝ હોય અને જોડે થિયોરિટિકલ ક્વેશ્ચન્સ હોય, તો આ બધા કેવી રીતે ડીલ કરવું એના માટે મોક ટેસ્ટ બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. અને હંમેશા હું છોકરાને ગાઈડ કરતો હોઉં છું કે વેન યુ આર અ સ્ટુડન્ટ ઓફ સીએ એન્ડ ટુ સીએ ફાઇનલ, રાઈટ, 3 વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વન ઇઝ ક્લેરિટી, કે તમે કોઈ પણ વસ્તુ ભણો એની ક્લેરિટીથી ભણો. જસ્ટ સીએમાં રટ્ટા મારવું એટલે ક્રેમિંગ અપ કરવું એ એટલું યુઝફુલ હવે નહીં થાય, બીકોઝ નાઉ ધ એક્ઝામ પેટર્ન ઇઝ વેરી ડિફરન્ટ. તમે કોઈ પણ વસ્તુ ભણો એને કન્સિસ્ટન્ટલી ભણો, એટલે કે રેગ્યુલરલી એને રિવાઇઝ કરતા રહો, તો યુ વિલ બી એબલ ટુ રિમેમ્બર ધ સેમ. અને થર્ડ ઇઝ ટ્રાય ટુ ડુ સિસ્ટમેટિક પ્રિપેરેશન. મોક ટેસ્ટ આપો, પછી તમે રેગ્યુલરલી એમસીક્યુ સોલ્વ કરો. પ્લસ એમસીક્યુમાં પણ અમુક ટિપ્સ હોય છે કે એમસીક્યુ તમે કેવી રીતે ફાસ્ટ વાંચીને આન્સર આપી શકો, કારણ કે કેસ સ્ટડી બેઝડ એમસીક્યુ એમાં ઘણીવાર એવું થતું હોય છે કે તમે કેસ વાંચો અને પછી તમે ક્વેશ્ચન વાંચતા હો છો. એની જગ્યાએ તમારે નોર્મલી પહેલા ક્વેશ્ચન વાંચવા જોઈએ, પછી તમારે કેસ વાંચવો જોઈએ. તો આ બધી એક ટિપ્સ છે જે નોર્મલી અમે તો કહેતા જ હોઈએ સ્ટુડન્ટ્સને, પણ જનરલી જ્યારે પણ સ્ટુડન્ટ જાતે પોતે મોક ટેસ્ટ આપે તો એકચ્યુઅલી ખબર પડે કે કેવી રીતે સ્ટ્રેટેજિકલી એ પૂરા ક્વેશ્ચન પેપરને અપ્રોચ કરશે. એની રીડિંગ સ્પીડ, આપણે ખાલી રાઇટિંગ સ્પીડ નથી જોવાની હોતી, જોડે કેટલું ફાસ્ટ તમે છો અને એને સમજી શકો છો. જી, રેકોગ્નાઇઝ કેટલી જલ્દી તમે કરી શકો છો. ઘણીવાર સીએમ એવું થતું, યસ, ધેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જી જી જી, રાધિકા, અહીંયા જ્યારે વાત ઓવરઓલ રિઝલ્ટની કરીએ ને પછી વાત કરીએ સબ્જેક્ટ્સની, તો વિચ ક્વેશ્ચન પેપર વોઝ ટફ ફોર યુ? એવું બધા જ સબ્જેક્ટ્સની આપણે વાત કરીએ ત્યારે આ વખતે તમને કયો ક્વેશ્ચન પેપર એટલે કયા સબ્જેક્ટનો પેપર ટફ લાગ્યો હતો, ને એ ટફ લાગ્યા પછી કે એને જે રીતે સોલ્વ કર્યું હોય એ પણ આપણે બીજા સ્ટુડન્ટ્સની સાથે શેર કરી શકીએ?
સ્ટ્રેટેજિક કોસ્ટ મેનેજમેન્ટનું પેપર છે ને એ થોડું ટફ હતું. ઇટ વોઝ આઉટ ઓફ ધી બોક્સ પેપર અને પહેલા એ કેવું અમે વી આર યુઝ ટુ સોલ્વિંગ અ ટાઈપ ઓફ ક્વેશ્ચન્સ કે આ ટાઈપના ક્વેશ્ચન્સ જે અમે એક્ઝામમાં એન્કાઉન્ટર કરીએ અને વી કેન સોલ્વ ઇટ. બટ આ વખતે ઇટ વોઝ ટોટલી ડિફરન્ટ. ક્વેશ્ચન્સ એકદમ આઉટ ઓફ ધી બોક્સ હતા અને બહુ પ્રેક્ટિકલી તમને બધાનું ઓવરઓલ નોલેજ હોય ને ચેપ્ટર્સનું સબ્જેક્ટ એ આખા સબ્જેક્ટનું તો જ યુ કેન સોલ્વ ઇટ. અને હવે cost management is not anymore a practical subject. You also need to read also. So I would suggest all of my friends over there કે પ્લીઝ તમે થિયોરી જેવી રીતે વાંચો ને એવી રીતે થિયોરીના કોન્સેપ્ટ સમજજો અને પછી જ પ્રેક્ટિકલ સમ્સ કરજો તો જ યુ વિલ બી એબલ ટુ કોપ અપ વિથ ઇન ધી એક્ઝામ્સ. બીકોઝ હવે ધ પેટર્ન ઇઝ ચેન્જ ઓર કે હવે જૂનું કોસ્ટિંગ જેવું નથી રહ્યું. ધ સબ્જેક્ટ ઇઝ ચેન્જડ અને પ્રેક્ટિકલ અપ્રોચ અલોંગ વિથ થિયોરિટિકલ નોલેજ એન્ડ એક્સપિરિયન્સ હશે તો થોડું તમને ઇટ વિલ બી વેરી હેલ્પફુલ. અને that's it for that was the most difficult paper and that's how I prepared for it. ઓકે, નાઇસ. અને બહુ એક કહી શકાય કે એક સારી એડવાઇસ તમે બીજા સ્ટુડન્ટ્સને પણ આપી શકે છો આવું કંઈક થાય ત્યારે શું કરવું જોઈએ. જેનિલ, which question paper was tough for you? For me, it was strategic cost management only. Okay, Because same. Yes, the same paper. It was, I guess, almost all of the papers in this attempt were a little tricky, but એ મને સૌથી trickiest લાગ્યું હતું because all of the questions were kind of out of the box. Almost all of the questions. અને જે તમે ક્યારેક જોયા ના હોય, it were just testing your conceptual knowledge. કે સપ્લાય ચેઇન મેનેજમેન્ટ પર કેસ સ્ટડી હતો તો એના પર થિયરી છે કે તમે એને અગર ટેક્સ્ટબુકમાં વાંચીને સમજ્યા હો તો સો દેટ યુ કેન ડીલ વિથ ઇટ ઇઝીલી ઇન રિયલ ટાઈમ ઇન ધ એક્ઝામ. કારણ કે એક્ઝામમાં એવા ક્વેશ્ચન્સ એવા નતા કે તમે પહેલા જોયા હોય ક્યાંય સોલ્વ કર્યા હોય એન્ડ એવા અગર ક્વેશ્ચન્સ હતા તો એ બહુ જ લેસ માર્ક્સ માટે હતા. સો ઇટ વોઝ વેરી લેન્ધી એન્ડ એટ ધ સેમ ટાઈમ ઇટ રિક્વાયર્ડ અ લોટ ઓફ થિંકિંગ ઇન ધ એક્ઝામ. સો તમે તમારું પેશન્સ પહેલા તો તમે પેનિક થઈ જાઓ કે એક્ઝામમાં આવા ક્વેશ્ચન્સ આવું ટફ પેપર જોઈને. સો એટ ધ સેમ ટાઈમ ઇટ ઇન્વોલ્વ અ લોટ ઓફ પેશન્સ ને પછી તમે બેસીને વિચારીને લખો કે આમાં શું લખવું ને કેટલું લખવું વોઝ ટ્રિકી. એન્ડ એના પ્રિપેરેશન માટે બસ હું એઝ રાધિકા રાઇટલી સેડ કે એ પેપર બહુ જ કન્સેપ્ચ્યુઅલ અને પ્રેક્ટિકલ વર્લ્ડ રિલેટેડ થઈ ગયું છે હવે. લાઈક મેનેજમેન્ટ કન્સલ્ટિંગ એન્ડ MBA સ્કૂલ્સમાં જેવા સબ્જેક્ટ્સ હોય એવું થઈ ગયું છે. સો યુ હેવ ટુ નો બિઝનેસીસ એમાં સપ્લાય ચેઇન મેનેજમેન્ટ વેલ્યુ ચેઇન એનાલિસિસ જેવા કન્સેપ્ટ્સ એવા થિયરેટિકલ ક્વેશ્ચન્સ નથી આવતા જે ટેસ્ટ સીધા ડિરેક્ટલી થાય. ઇટ્સ અ કેસ સ્ટડી બેઝડ પેપર જેમાં તમારે ઇફ યુ હેવ અન્ડરસ્ટુડ ધ કન્સેપ્ટ યુ વિલ બી એબલ ટુ ક્રેક ઇટ ઇઝીલી. બટ ઓકે, એટલે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કે આપણે હવે એ તો કોઈ પણ સબ્જેક્ટમાં હોય છે તમે કન્સેપ્ટ સમજી ગયા તો કોઈ પણ પેપર તમારી માટે ઇઝી બની જાય છે. પણ જો જેટલું વાંચ્યું છે એ પ્રમાણે જેના પણ ચાલવાનું ટ્રાય કરીશું તો જો કંઈ પણ આઉટ ઓફ ધી બોક્સ પૂછાશે તો આપણે ચોક્કસપણે ભરાઈ જવાના છે. ફાઇનલ જી, હવે અહીંયા જ્યારે કોઈ પણ તમને વાત કરી છે એમના સબ્જેક્ટ માટેની કે જે એમને ટફ લાગ્યું છે પણ કોઈ પણ ક્વેશ્ચન પેપરમાં ઘણી બધી વખત સીમાં જ્યારે આઉટ ઓફ ધી બોક્સ કંઈક પૂછવામાં આવે છે ત્યારે એની માટેની ટ્રીક શું હોય છે કે એને પણ તમે સમજીને ક્યાંક તમે એના જેવું કંઈક કર્યું હોય એની સાથે રિલેટ કરીને એને સોલ્વ આઉટ કરી શકો. ઓકે, યસ. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ જ્યારે આવું આઉટ ઓફ ધ બોક્સ ક્વેશ્ચન્સ આવે અને વખતનું જે કોસ્ટિંગનું પેપર હતું એની અંદર ઇટ વોઝ લાઈક નોર્મલી કોઈ પણ સીએ નું પેપર હોય ત્યારે એમાં 20% ક્વેશ્ચન્સ તો આવી રીતે આઉટ ઓફ ધ બોક્સ હોય જ છે. બટ ધીસ ટાઈમ ઇટ વોઝ લાઈક 80% ક્વેશ્ચન્સ. આખો રાઉન્ડ ટેબલ ચેન્જ થઈ ગયું. તો આવા સિચ્યુએશનમાં ભવિષ્યમાં પણ જ્યારે પણ આવું કંઈક થાય તો ઓલવેઝ ડુ ઇટ. ધ વેરી ફર્સ્ટ થિંગ કે આપણે જ્યારે સ્ટ્રેસ થઈ જઈએ છે કે મને જ કેમ બધું નથી આવડતું તો ઇટ ઇઝ મને જ બધું નથી આવડતું. ઓલમોસ્ટ આ સિચ્યુએશન બધા જોડે છે. તો નોર્મલી જ્યારે નોર્મલ પેપર આવતું હોય ત્યારે તમે કેટલું વધારે અટેમ્પ્ટ કરો છો દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. પણ જ્યારે આવી જાતનું ઓફબીટ પેપર આવે છે ત્યારે તમે જેટલું પણ અટેમ્પ્ટ કરો પણ 2 પોઈન્ટ અટેમ્પ્ટ કરશો દેટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. જ્યારે આવી રીતે ઓફબીટ પેપર આવે તો યુ ટ્રાય ટુ ફોકસ ઓન થિયોરિટિકલ ક્વેશ્ચન. આ પ્રેક્ટિકલ પેપર હતું અને એમાં થિયરી હોય તો થિયરી ઇઝ ઓલવેઝ સિમ્પલ. તો ટ્રાય ટુ અટેમ્પ્ટ ધેટ ફર્સ્ટ. તો એના કારણે તમારા અમુક માર્ક્સ સિક્યોર થઈ જાય. એટલે આઈ ઓલવેઝ ગાઈડ ધ સ્ટુડન્ટ્સ કે તમે ભલે થિયરી સબ્જેક્ટ હોય કે પ્રેક્ટિકલ સબ્જેક્ટ હોય, ઇવન ઇન પ્રેક્ટિકલ સબ્જેક્ટ લાઈક ફિનાન્શિયલ મેનેજમેન્ટ, અકાઉન્ટ, લેટ અસ સી કોસ્ટિંગ, તમે ફર્સ્ટ થિયરી રીડ કરો એન્ડ ધેટ ટુ ફ્રોમ ICAI મોડ્યુલ. બોથ રાધિકા એન્ડ જેનિલ વિલ એગ્રી ધેટ જો તમે પહેલા થિયરી વાંચો અને પછી પ્રેક્ટિકલ ક્વેશ્ચન્સ પર જાઓ તો તમારો કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી બહુ વાસ્ટ બ્રોડન થઈ જાય, જેના કારણે કોઈ પણ જાતનો ક્વેશ્ચન આવે ધ પ્રોબેબિલિટી ઓફ યુ આન્સરિંગ ધેટ ક્વેશ્ચન
may not be 100% right, but going in a right track will become very, very important. તો પ્રેક્ટિકલ સબ્જેક્ટ્સ હોય એમાં થિયરી પર બહુ ધ્યાન આપો, અને થિયોરિટિકલ સબ્જેક્ટ હોય એમાં પ્રેક્ટિકલ કેસ સ્ટડીઝ પર ધ્યાન આપો. ધીસ કેન બી વન ઓફ ધ બેસ્ટ મંત્ર જ્યારે બહુ ટફ પેપર આવે ત્યારે. જી ચોક્કસથી. તો રાધિકા, એટ ધી એન્ડ બીજા સ્ટુડન્ટ્સને જ્યારે તમે સીએ માટે આગળ વધી રહ્યા છો ત્યારે સૌથી પહેલા શું મગજમાં રાખવું? કારણ કે ચલો આ વખતે તો આપણે કોરોના કાળ પણ નડ્યું છે, પણ નોર્મલી પણ જે લોકોને મેસેજ આપવો હોય કે શું રૂટીન હોવું જોઈએ, કઈ કઈ બાબતોને ભૂલી જવી પડે અને કઈ કઈ બાબતોને અપનાવી લેવું પડે આવા સારા રિઝલ્ટ માટે? રાધિકા. હા, એટલે હું એવું જ કહીશ કે હાર્ડવર્ક છે એનો કોઈ જ ઓલ્ટરનેટિવ નથી. યુ હેવ ટુ વર્ક હાર્ડ. અત્યારે છે ને સોશિયલ મીડિયા સચ અ બિગ ડિસ્ટ્રેક્શન ફોર એવરીબડી. તો અગર સોશિયલ મીડિયા તમે થોડા ટાઈમ લાઈક 6 મંથ માટે કે છોડી દેશો ને તો ભલે તમને એવું થશે કે તમે તમે વર્લ્ડના કોન્ટેક્ટમાં નથી, ઓછા છો, બટ સ્ટીલ એ જ છે જે અત્યારે બેનિફિટ કરશે. અત્યારે મહેનત કરી લેશો તો એન્ડમાં એનું વિલ બી ફેન્ટાસ્ટિક અને યુ વિલ બી રિવોર્ડેડ. વેરી ટ્રુ. જી લાઈક યુ રાધિકા. ઓકે. જેનિલ, તમે શું એટ ધ એન્ડ મેસેજ આપશો બીજા સ્ટુડન્ટ્સને? બીજા સ્ટુડન્ટ્સને બસ ખાલી એટલું કહીશું કે ફોકસ ઓન યોર ઓન ગોલ્સ. અગર સીએ એક્ઝામ્સ માટે ઇટ રિક્વાયર્સ એટલીસ્ટ ફોર ધ લાસ્ટ 6-7 મંથ્સ જ્યારે તમે કોઈ ફાઇનલ એક્ઝામ માટે અપિયર કરો છો, તો there will be some sacrifices, but when the dust settles, everything just falls in place. So आपको कहीं marriages, there will be a lot of marriages, events, social gatherings, जो कि हमारा टाइम में तो नता था यार, कोविड टाइम में, but ઘણા marriages હોય કે કોઈ events હોય, તમારો કોઈ બેસ્ટ ફ્રેન્ડ નો ફોન આવે તો have the courage to say no in the last 6 months, because a no, saying no to someone in those 6 months will go too far. અને એ તમારો ફ્રેન્ડ તમારા રિઝલ્ટના દિવસે સમજી શકશે કે હા આને મને આના કે માટે કેમ એને મને ના કહ્યું હતું. જી ચોક્કસથી. અને એ સૌથી પહેલા કોંગ્રેચ્યુલેશન્સ કહેવા આવશે ને એવું જ કરવું જોઈએ. ત્યારે સમય અહીંયા સમાપ્ત થાય છે. જેનિલ, રાધિકા, ફાઇનલજી, આપ ત્રણે મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. અને જેનિલ એન્ડ રાધિકા, once again a very big congratulations and all the best for the future. Thank you so much. થેન્ક યુ. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં આજે વાત કરી છે સીએના જે ટોપર્સ વિદ્યાર્થીઓ છે તેમની સાથે ચર્ચા કરી છે. ઓલ ઇન્ડિયા રેન્ક 19, ઓલ ઇન્ડિયા રેન્ક 13, એટલે બહુ મોટી વાત કહી શકાય છે અહીંયા કે કોરોના કાળમાં જ્યારે લોકોને ભણવામાં પણ તકલીફ પડી હોય ને એવા સમયમાં આ પરિસ્થિતિને પણ અપનાવીને કઈ રીતે સફળ થવું એ સંદેશો આપે છે આ સ્ટુડન્ટ્સ. અને સાથે જ અહીંયા સીએ ફેકલ્ટીઝ સાથે પણ વાત કરવાનો આપણે પ્રયાસ કર્યો છે કે કઈ કઈ એવી બાબતો છે કે તેને ચોક્કસપણે પહેલાંથી ધ્યાન રાખવી પડે અને એટ ધી એન્ડ ક્યાંક ને ક્યાંક કોઈ પણ એક્ઝામ પેપર હોય તો એની માટે પહેલાંથી એના પેપર સોલ્વ કરવા કેટલા જરૂરી બની જતા હોય છે, આપણને કેટલી સફળતા અપાવે છે તે પણ અહીંયા લોકોને જણાવવાનો પ્રયાસ કર્યો છે. કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.